કચ્છ જિલ્લામાં પ્રથમ વખત ડ્રો પદ્ધતિથી પોલીસ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે। કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર 354 જેટલા પોલીસ કર્મચારીઓની નિમણૂક થતા પોલીસ સ્ટેશનમાં ઘટની આશા નહીવત થવા પામી છે। પોલીસ દળમાં ભરતી થયેલા અને તાલીમ કાળ પૂર્ણ કરી દીક્ષાંત સમારંભ બાદ પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસમાં ફળવાયેલા લોકરક્ષક કોન્સ્ટેબલના ગઈકાલે બંને જિલ્લાના વિવિધ પોલીસ મથકે નિમણૂક આપવાના આદેશ કરાયા હતા। પશ્ચિમ કચ્છમાં 156 પુરુષો અને 63 મહિલાઓ લોકરક્ષકની નિમણૂક અપાઈ હતી, જ્યારે પૂર્વ કચ્છમાં 45 મહિલાઓ અને 84 પુરુષ સહિત 135 જણને નિમણૂક આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત નવા ભરતી થયેલા લોકરક્ષક કર્મચારીઓને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ અધ્યક્ષ મકરંદ ચૌહાણ દ્વારા ઓપન ડ્રો પદ્ધતિ યોજી નિમણૂક આપવામાં આવી હતી ના આદેશો કરાયા હતા। આ ડ્રો પદ્ધતિના કારણે નિમણૂક માટે ભલામણોનો મારો ચલાવનાર અનેક જણના હાથ હેઠા પડી ગયા હતા। કચ્છ જિલ્લાના 4 પોલીસ જિલ્લાને સાંકળતી સરહદના રેન્જના વડા મહાનિરીક્ષક એ.કે. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાતી દીક્ષાંત સમારંભ બાદ વિધિવત રીતે ગઈકાલે લોકરક્ષક નિયુક્તિ આપવાના હુકમ કરાયા હતા। સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં નવા લોકરક્ષક પૈકી ભુજ એ ડિવિઝનમાં 6 પુરુષ અને 6 મહિલાઓ, બી ડિવિઝનમાં 5 પુરુષ અને 6 મહિલાઓ, માંડવીમાં 10 પુરુષ અને 6 મહિલાઓ, મુંદ્રામાં 11 પુરુષ અને 6 મહિલાઓ, ગઢસીસામાં 4 પુરુષો અને માંડવી મરીન 3 પુરુષો અને 6 મહિલાઓ, માનકુવા ખાતે 5 પુરુષો અને 6 મહિલાઓ, મુંદ્રા મરીનમાં 2 પુરુષો અને 6 મહિલાઓ, પથ્થરખાવડા અને જખો મરીનમાં 4 પુરુષ, નલિયામાં 5 પુરુષ, નખત્રાણા ખાતે 5 પુરુષ અને 6 મહિલાઓ, દયાપરમાં 6 અને નરામાં 6, નારાયણ સરોવરમાં 7, વાયરોમાં 5, જખોમાં 7, કોઠારામાં 7 પુરુષ, જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 4 પુરુષ અને 5 મહિલાઓ તથા વડામથક ખાતે 46 પુરુષ અને 10 મહિલા લોકરક્ષકની નિમણૂક અપાઈ હતી। હજુ આવા 50 સભ્યોની નિમણૂક બાકી છે। દરમિયાનમાં પશ્ચિમ કચ્છમાંથી અલગ થઈ નવા અસ્તિત્વમાં આવેલા પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં પણ 45 વુમન પોલીસ કોન્સ્ટેબલ અને 84 પુરુષ કોન્સ્ટેબલ સહિત 135 જણને વિવિધ પોલીસ મથકોમાં નિયુક્તિ કરવામાં આવી છે। આ અંગે મળતી વિગતો અનુસાર પૂર્વ કચ્છમાં વિવિધ પોલીસ મથકોની સહિતના સૌથી મોટા બી ડિવિઝન પોલીસ મથકમાં 16 પોલીસ કર્મીની નિમણૂક કરવામાં આવી હતી અને સૌથી ઓછા લાકડિયા પોલીસ સ્ટેશન મથક ખાતે 3 વ્યક્તિઓની નિયુક્તિ કરવામાં આવી હતી। આ ઉપરાંત ગાંધીધામ એ ડિવિઝનમાં 14, હેડક્વાર્ટરમાં 11, અંજારમાં 11, દુધઈમાં 8, ભચાઉમાં 8, આદિપુરમાં 7, કંડલા મરીનમાં 7, સામખિયાળીમાં 11, આડેસરમાં 11 સહિત પૂર્વ કચ્છ પોલીસની અન્ય શાખાઓમાં પણ નવા જવાનોની નિમણૂક અપાઈ હતી। હાલ 135 જણાનો સ્ટાફ મુકાયા છતાં પણ પોલીસની ઘટની સમસ્યા પૂર્વ કચ્છ પોલીસ માટે યથાવત જ રહેવા પામી છે। હવે જિલ્લામાં ટોટલ 4 સંવર્ગ કર્મચારીઓ તાલીમ પૂરી કર્યા પછી આવ્યા છે। બિનહથિયારી મહિલા, બિનહથિયારી પુરુષ, હથિયારી મહિલા અને હથિયારી પુરુષ, એમાં આ અલગ અલગ સંવર્ગમાં જેટલી જગ્યાઓ પણ ખાલી હતી અને જિલ્લા લેવલે ખાલી હતી અને પોલીસ સ્ટેશન લેવલે ખાલી હતી, એનો એક રેશિયો નક્કી કરી અને એ રેશિયા મુજબ આ ચારેય સંવર્ગના કર્મચારીઓને અલગ અલગ પોલીસ સ્ટેશન અથવા તો પોલીસ હેડક્વાર્ટર ખાતે નિમણૂક આપવામાં આવી છે અને ડેફિનેટલી આમાં ડ્રો સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, જેથી દરેક કર્મચારીને પોતાના નસીબ પ્રમાણે જે પણ નિમણૂકનું સ્તર હતું એ હાથ લાગેલું છે। કારણ કે તાલીમી લોકરક્ષકો છે, તાલીમ પૂરી કરી પછી આવ્યા છે, એમની પાસેથી અમે હજુ કોઈ વિશેષ કામ લીધેલું નથી, એટલે કયા ફિલ્ડમાં એમની માસ્ટરી છે એ નક્કી ન કરી શકાય। હા, હજુ ઘટ જે હતી એ થોડી ઘણા અંશે ભરપાઈ થવાની કોશિશ થઈ છે। હજુ પણ અમારા બીજા તાલીમી લોકરક્ષકો છે એ હાલ અલગ અલગ જગ્યાએ તાલીમ લઈ રહ્યા છે, એમની પણ ફર્સ્ટ ટર્મની એક્ઝામ પૂરી થઈ ગઈ છે। ટૂંક સમયમાં ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં એ જિલ્લા પોલીસ સાથે જોડાશે અને હાલમાં જ 23/10ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષા આયોજિત થઈ છે, તો એમાં પણ લગભગ મે મહિનાના અંતે તાલીમ શરૂ થાય એવું આયોજન છે।